હાય જય માતાજી ગાઈસ, વેલકમ ટુ અમારી ચેનલ નીલમ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે ગાઈસ। આજ હું બનાવવાની કેરીનો રસ, એકદમ ગુજરાતી રીતે કેરીનો રસ ઘરે બનાવવાની રીત। બે કેરી લઈ લીધી છે કેરીનો રસ બનાવવા માટે। હવે કેરીને ધોઈ નાખવાની છે મસ્ત। જો ગાઈસ કેરી ધોઈને મેં લાવી દીધી। હવે કેરીને સોલી દેવાની છે। જો કેરી સોલવાનું ચાલુ હોય, કેરીને બહુ મસ્ત રીતે સોલી દેવાની। જો કેરી સોલાઈ જઈ, હવે કેરીના નાના નાના ટુકડા કરવાના છે, એટલે કેરીનો રસ બહુ મસ્ત બને, સ્વાદિષ્ટ। બહારથી લાવીએ એનાથી બહુ મસ્ત ઘેર બને કેરીનો રસ, એટલે હવે એના નાના નાના ટુકડા કરી દેવાના છે। જો ટુકડા કરવાનું ચાલુ જ છે। જો કેરીના ટુકડા મસ્ત કરી દીધા મેં નાના નાના। હવે કેરીનો રસ બનાવવાનું ચાલુ કરું। જો મિક્સર મશીન લઈ લેવાનું, અંદર મેં જો કેરીના ટુકડા નાના નાના નાખી દીધા। હવે અંદર ખોડ નાખી દઉં। ખોડ તમે તમારી રીતે નાખી શકો, તમને જેટલો ઘરે ભાવે જેટલો મોળો એ રીતે। અને એમાં કલર લાવવા માટે આ કલર નાખવાનો। જો બી પાલામાં પલાળી દીધો પાણીમાં થોડો, પછી કલર વેડું હું, એટલે એકદમ મસ્ત કલર આવે। અને અંદર હવે દૂધ વેડું। દૂધ તમારે જેટલો રસ જાડો કરવો પાતળો કરવો, દૂધ વેડ્યાથી બહુ મસ્ત ભાવે કેરીનો રસ, તૈયાર હોય એવું લાગે। અને હવે પાણી વેડું। પાણી તમે તમારી રીતે વેડી શકો। મશીન ચાલુ કરી દીધું હો। 1 મિનિટ મશીનમાં કેરીનો રસ બની જાય। જો મશીન હવે બંધ કરી દીધું ને હવે જો કેરીનો રસ એટલો મસ્ત બન્યો। મેં તો આટલો જાડો રાખ્યો, તમે તમારી રીતે જાડો પાતળો કરી શકો પાણી વેડીને। હવે હું રસ કાઢી દઉં, તમને બતાવું છું એવું બન્યો। જો ગાઈસ કેરીનો રસ કાઢી દીધો, બહુ મસ્ત દેખાયો, બહુ મસ્ત આપણે તૈયાર લાવ્યા હોય એનાથી એ બહુ મસ્ત બને ઘેર। તો તમે આ રીતે ઘેર જરૂર રસ બનાવજો કેરીનો। તમને અમારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ગાઈસ। જો આમાં કેરીનો રસ બનીને તૈયાર હોય, તમે પણ આવું જરૂર બનાવજો એકવાર કેરીનો રસ ઘેર ઘરે।